વિગત વાત કરીએ રોગચાળાના રંજાડની મહત્વની વાત છે કે મિશ્ર ઋતુ અત્યારે છે તેના કારણે કેટલી જગ્યાએ અલગ અલગ રીતે રોગો સામે આવી રહ્યા છે। રાજ્યની અંદર હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે। શરદી, ઉધરસ, તાવ, ખાંસી, સવારે રાત્રે શિયાળો દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે, જેના પગલે અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થતા રોગચાળો છે કે જે વકર્યો છે। અત્યારે ઘરે ઘરે કેટલી જગ્યાએ એવા બાળકોની અંદર શરદી, ખાંસી, ઉધરસ અને તાવના કિસ્સા સામે આવી રહ્યા છે અને તેમાં પણ વાયરલ ફીવર છે કે જેના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલ, ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો વધી છે। તો એક તરફ રાજકોટની અંદર પણ આ જ પરિસ્થિતિ સામે આવી। નજર કરીશું કે રાજકોટની અંદર રોગચાળો છે કે જે બેકાબૂ બન્યો છે। રાજકોટમાં જે રીતે કેસ સામે આવી રહ્યા છે, લાઈનો લાગી છે, દર્દીઓની આરોગ્ય કેન્દ્રમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। નાનાથી લઈને મોટેરા સુધી તમામની અંદર અત્યારે વાયરલનું ઇન્ફેક્શન સામે આવેલું છે। આરોગ્ય કેન્દ્રમાં એક અઠવાડિયામાં 871થી વધીને 1191 કેસ છે કે જે નોંધાયા છે। તો આજે અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે। લકી, મિશ્ર ઋતુનો અનુભવ થતા રાજકોટની અંદર 871થી 1191 સુધીના કેસ નોંધાઈ ગયા છે। આ તો સરકારી હોસ્પિટલો અંદરની સ્થિતિ છે। આ સિવાય ખાનગી ક્લિનિકોમાં પણ સતત આંકડા વધી રહ્યા છે। વિગતો શું આપની પાસે? જે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજકોટની ખાનગી તેમજ જે સરકારી કચેરીઓ છે તે સતત ભરેલી છે દર્દીઓથી જોવા મળી રહી છે। કારણ કે રાજકોટમાં સતત એક સપ્તાહમાં જે ઉધરસ અને તાવના જે કેસીસ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। ગત સપ્તાહની વાત કરવામાં આવે તો 871 જેટલા કેસ હતા, જે વધીને અત્યારે 1191 કેસ છે। તેમાં જો વાત કરવામાં આવે તો શરદી ઉધરસના 1191 કેસ છે, સામાન્ય તાવના 71 કેસ છે, ઝાડા ઉલટીના 234 કેસ છે અને ચિકનગુનિયાનો માત્ર 1 કેસ છે। પરંતુ અહીં વાત કરવામાં આવે જ્યારે જે છેલ્લા એક સપ્તાહમાં આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે, કારણ કે મિશ્ર ઋતુના કારણે દર્દીઓથી હોસ્પિટલો છે તે ભરાયેલી જોવા મળી રહી છે। જી, આ સાથે જે રીતે શરદી, ઉધરસ, તાવ, કફના જેટલા પણ કેસ સામે આવી રહ્યા છે, રાજકોટના હોસ્પિટલના દ્રશ્યો જોયા કે દર્દીઓની લાઈનો લાગી રહી છે, જે ડોક્ટરો છે તે શું કહી રહ્યા છે? આ જે કેસીસ છે તે માત્ર ને માત્ર મિશ્ર ઋતુના કારણે વધ્યા છે। કારણ કે જ્યારે આ છે છેલ્લા એક સપ્તાહની જો રાજકોટની વાત કરવામાં આવે તો વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। જે સવારે છે તે ઠંડીનો અનુભવ થાય છે, રાત્રે પણ ઠંડીનો અનુભવ થાય છે અને બપોરે ઉનાળા જેવી ગરમી પડે છે, જેના કારણે આ જે કેસીસ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। જી, લકી, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર। તો જે રીતે રાજકોટથી અમારા સંવાદદાતાએ આંકડા સામે આપ્યા, એક તરફ 871થી 1191 સુધી સરકારી હોસ્પિટલની અંદર કેસ સામે આવી રહ્યા છે અને માત્ર અત્યાર સુધી અહીં કેસ અટક્યા છે, પરંતુ હજુ પણ તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે। વાયરલ ચેપથી બચવા માટે શું કરવું જોઈએ તેની વાત છે। પૌષ્ટિક અને ગરમ ખોરાક લેવો જોઈએ। વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે અત્યારની આ જે સિઝન છે, ડબલ ઋતુ જેનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે પૌષ્ટિક અને ગરમ ખોરાક લેવો જોઈએ, સ્વચ્છતા જાળવવી અને બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ કે જેનાથી કફ, શરદી અને ઉધરસ જો વાયરલ તેનાથી બચવું હોય તો આ બધી જ કાળજી તમારે પોતાએ રાખવી પડશે। બહાર નીકળીએ ત્યારે નાક, મોં ઢંકાય તેનું ધ્યાન રાખવું જોઈએ।